કોટા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા 3 ઇસમોની ધરપકડ। વડોદરાના કોટા વિસ્તારમાં તાજેતરમાં પોલીસ દ્વારા જાહેરમાં દારૂની મહેફિલ માણતા 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ત્રણેય શખ્સો બેફિકર થઈને કારમાં દારૂ પી રહ્યા હતા, ત્યારે અકોટા પોલીસ મથકની ટીમે સ્થળ પર પહોંચી તેમને ઝડપી પાડ્યા છે અને પોલીસે તેમની કાર, બિયર અને દારૂની બોટલો જપ્ત કરી છે। આ ઇસમો સામે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આ ઘટના વડોદરામાં દારૂ સંબંધિત ઘટનાઓમાં વધારો દર્શાવે છે। નવેમ્બર 2023માં ગોત્રી પોલીસે અકોટા વિસ્તારમાં એક બંગલામાં દારૂની મહેફિલ પર દરોડા પાડી 21 યુવક યુવતીઓની ધરપકડ કરી હતી। આમાંથી કેટલાક શખ્સો ધનાઢ્ય પરિવારના હતા અને તેઓ બર્થડે પાર્ટી ઉજવી રહ્યા હતા। જાન્યુઆરી 2024માં મુજમવડા વિસ્તારમાં પોલીસની જ વાનમાં દારૂની મહેફિલ માણતા એક જમાદાર સહિત 3 શખ્સો ઝડપાયા હતા। જાગૃત નાગરિકની જાણકારી પરથી પોલીસે આ કાર્યવાહી કરી હતી, જેનાથી પોલીસ તંત્રની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા હતા। આવા બનાવો દર્શાવે છે કે દારૂબંધી હોવા છતાં વડોદરામાં દારૂની મહેફિલો અને દારૂની હેરાફેરીના બનાવો સતત વધી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી અને સજાગતા દાખવવાની જરૂર છે, જેથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકી શકાય અને કાયદાનું પાલન સુનિશ્ચિત થઈ શકે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।